નમસ્તે મિત્રો. તો આપણે આજે બનાવીશું કચ્છી દાબેલી. એકદમ દુકાન જેવી જ આપણે ઘરે બને છે. તો તમે ઘરે ના બનાવી તો આવી રીતના ટ્રાય કરજો. મસ્ત ઘરે દાબેલી બનશે. 12 દાબેલી બનાવવા માટે મેં અહીંયા 400 ગ્રામ જેવા બટેટા લીધા છે. એને બાફવાના છે. તો આપણે પહેલાં એની ચાલ ઉતારી દઈએ છીએ. તો આવી રીતના બટેટાને હું ફોલી નાખું છું અને પછી આપણે કુકરમાં બાફવાના છે. તો પહેલાં બટેટાની ચાલ ઉતારી નાખવાની, એટલે પછી ચાલ ઉતારવી ના પડે. અને એમાં મીઠું અને હળદર કમ્પ્લીટ સડી જાય, કલર આવી જાય એનો. તો આવી રીતના મેં 4-5 નાના નાના બટેટા લીધા છે. તો આ બટેટાને ફોલી નાખ્યા છે અને હવે એને 2 ટુકડા કરી નાખવાના, એટલે તરત બફાઈ જાય, અંદરથી કાચું ના રહે. તો આવી રીતે વચ્ચેથી કટ મારી અને હવે એને આપણે કુકરમાં નાખી દેવું. કુકરમાં મેં ગરમ પાણી મૂકી દીધું છે. જો ગરમ પાણીમાં આપણે બટેટા નાખશું તો 1-2 સીટીમાં ફટાફટ બફાઈ જાય. તો કુકરમાં આપણે બટેટા નાખી દઈએ. વધારે પાણી નહીં લેવાનું, જોતું જ પાણી લેવાનું. 1 ચમચી નમક નાખી દઈએ છે અને હળદર નાખી દઈએ છે 1 ચપટી. એનાથી મસ્ત કલર આવી જાય. કુકરનું ઢાંકણું બંધ કરીને 2 સીટી મારી દઈએ. દાબેલીની ખાટી મીઠી ચટણી આપણે ગોળ આંબલીની ચટણી બનાવી નાખશું. એના માટે મેં 50 ગ્રામ જેવો ગોળ લીધો છે, 4 ચમચ, અને એમાં 1 ગ્લાસ પાણી નાખી દઈએ આપણે, અને 40 ગ્રામ જેવી આંબલી નાખી દઈએ છીએ આપણે. હવે આને 2 મિનિટ ઉકળવા દઈશું. ગેસ ધીમો રાખી અને છેજ હલાવી નાખવાનું. તો આવી રીતે આપણે આંબલી બફાઈ જાય પછી આપણે પાણી ઠરી જાય પછી મિક્સરના જારમાં આપણે પીસી નાખીએ છીએ. એટલે આપણી ગોળ આંબલીની ચટણી તૈયાર થઈ જશે. ચટણીમાં સ્વાદ પ્રમાણે નમક નાખી દેવાનું, ધાણા જીરું નાખી દેવાનું, લાલ મરચું પાવડર ચપટીક નાખી દેવાનું. એટલે આપણે ગોળ આંબલીની ચટણી તૈયાર. તો મિત્રો આપણા બટેટા બફાઈ ગયા છે. 400 ગ્રામ જેવા બટેટા છે અને દાબેલીનો આપણે તૈયાર મસાલો લીધો છે, એમાં નાખી દેવો. આપણે બટેટાને સૂંધી નાખીએ. બરાબર ના આવી રીતે સૂંધી નાખવાનો દાબેલી બટાકાનો મસાલો. સિંગ તેલમાં બનાવીએ, 50 ગ્રામ જેવું તેલ નાખવાનું. તો આપણે 100 ગ્રામ જેવો તૈયાર દાબેલીનો મસાલો લીધો છે. એમાં આપણે પાણી નાખી અને એને આપણે પલાળી દઈએ છીએ. તો આપણે કચ્છી દાબેલી બનાવીએ છીએ, એકદમ દુકાનમાં જે મળે છે એવી જ દાબેલી બનશે. આપણે કચ્છી દાબેલી આવી રીતે આપણે પલાળી દીધું છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે, હવે નાખી દઈએ મસાલો. ઘરે પણ દાબેલી સરસ બને છે. દાબેલી ઘરે ખાવાનું મન થાય, ટાઈમ હોય તો આવી રીતના બનાવી લેવાની. ઓછા ખર્ચામાં સરસ દાબેલી મસ્ત બની જાય. આપણે 1 ચમચી કાશ્મીરી મરચું નાખીએ. દાબેલીની અંદર જે માવો બટેકાનો બનાવવાનો હોય એ આપણે બનાવી રહ્યા છે. કાશ્મીરી મરચાથી મસાલાનો દેખાવ સરસ આવશે. ત્રણ ચમચ ખાંડ નાખી દઈએ.
4 ચમચ આપણે ખાંડ નાખી. મસાલાને આપણે 2 મિનિટ ઉકળવા દઈશું ધીમા ગેસ ઉપર. બટેટા બાફેલા નાખીએ. તો આવી રીતે મસાલાને મિક્સ કરી દેવાનું. દાબેલીનો જે માવો બને છે મસાલો, એની વિધિ આપણે પૂરી બતાવીએ છીએ, કારણ કે મસાલો જ મેન હોય છે દાબેલીનો. એકદમ સરસ મસાલો બને છે. આ તૈયાર મસાલાનું પેકેટ લઉં તો પણ સરસ બનશે. આનાથી જોરદાર દાબેલી બનશે. આપણે જે ગોળ આંબલીની ચટણી બનાવી છે એ 3-4 ચમચી નાખી દઈશું અંદાજે. એનાથી મસાલો સરસ ખાટો મીઠો પણ બનશે. તો આપણે મસાલોની અંદર ચટણી નાખી અને મિક્સ કરી દઈએ એટલે આપણો આ મસાલો દાબેલીનો તૈયાર થઈ ગયો છે. દાબેલીની અંદર જે લસણની ચટણી આવે છે એ બનાવી લઈએ છીએ. તો આપણે એક નાની વાટકી લસણ, આદુ અને હળદર, આ કાશ્મીરી મરચું 2-3 ચમચી નાખીએ છીએ. આનાથી કલર સરસ આવશે, તીખી ઓછી બનશે. આપણે 3 ચમચી જેવું કાશ્મીરી મરચું નાખી દીધું છે. 1 ચમચી સ્વાદ પ્રમાણે નમક નાખી દઈએ છીએ અને 1.5 ચમચી જેવી આપણે ખાંડ નાખીએ છીએ અને 2 ચમચ આપણે તેલ નાખી દઈએ છીએ. પછી આપણે આને ટોપડીમાં આપણે ગરમ કરી અને સહેજ પાણી નાખી અને શેકી નાખશું એટલે સરસ લસણની ચટણી બની જાય. આપણે આવી રીતે થોડુંક પાણી નાખી દીધું છે અને આપણે આને 2 મિનિટ માટે ધીમા ગેસ ઉપર શેકી નાખશું એટલે લસણ ને મરચું, હળદર બધું સરસ પાકી જાય અને લસણની ચટણી સરસ થઈ જાય. આપણે પહેલેથી જ નમક ને ખાંડ ને બધું નાખી દીધું છે એટલે હવે કોઈ વસ્તુ નાખવાની જરૂર નહીં. 2 મિનિટ ગરમ કરી નાખશો એટલે ચટણી બની જાય. તો મિત્રો આપણે આ પાઉં લીધા છે, આપણે આ બધા મસાલા બની ગયા છે. આ દાબેલીનો મસાલો બનાવ્યો છે, આ લસણની ચટણી છે, આંબલી ખજૂરની ચટણી છે, આ લીલી ચટણી છે, સિંગદાણા છે, સેવ છે, આ જામ છે. હવે આપણે આ પાઉં લીધા છે, હવે આપણે દાબેલી ભરી દઈએ. આવી રીતે કટ કરી દેવાનું. આવી રીતે બધા પાઉંને આપણે કટ કરી દેવાનું. રીતે આપણે 3 ખૂણામાં કટિંગ કરવાનું છે. આપણે અંદર આપણે બધો મસાલો ભરાઈએ એવી રીતે આપણે કટિંગ કરવાનું છે. દાબેલીના મોટા પાઉં લઈ લેવાના. કોઈ પણ સારી બેકરી હોય અહીંયાથી મોટા પાઉં લઈ લેવાના. તો મિત્રો આપણે આવી રીતે બધા પાઉં કટિંગ કરી દીધા છે. હવે આપણે બધો મસાલો ભરી લઈએ. એટલે આપણે આ લસણની ચટણી નાખશું. આપણે આ લીલી ચટણી નાખશું. લીલી ચટણીમાં મેં લીલા ધાણા, લીલા મરચાં, લીંબુનો રસ, મીઠું, ખાંડ એટલી વસ્તુ નાખીને લીલી ચટણી બનાવી છે. જે આપણે
ગોળ આંબલીની ચટણી બનાવી છે, એ પણ આપણે દાબેલીની અંદર ભરી દઈશું. હવે જે દાબેલીનો માવો બનાવ્યો છે એ દાબેલીનો માવો ભરી દેવાનો. આવી રીતના જે રીતના મોટા પાઉં હોય એ રીતના જરૂર પ્રમાણે માવો ભરી દેવાનો. હવે આ મસાલા સિંગ નાખી દેવાની. મસાલા સિંગથી દાબેલીનો સ્વાદ સરસ આવે છે. તો હવે આપણે આવી રીતે દાબેલીના મસાલા ભરીને તૈયાર કરી દીધી છે. આવી રીતે આપણે બારે દાબેલી ભરી દઈશું અને પછી આને બટરમાં શેકી નાખશું. આવી રીતે આપણે બીજી દાબેલી ભરી લઈએ. લસણની ચટણી નાખી દઈશું. લીલી ચટણી ભરી દઈશું દાબેલીની અંદર. જો તમે દાબેલીના શોખીન હોય તો આવી રીતના ઘરે બનાવજો. બાળકોને વડીલોને મજા આવે ખાવાની દાબેલી. અને ઘરે શુદ્ધ અને સાત્વિક ભોજન આપણે હાથે જ બનાવી શકીએ. તો ઘરે ટ્રાય કરવાની. ઓછી મહેનતમાં અને ઓછા ખર્ચામાં ઝાઝી દાબેલી બની જાય છે. એટલા મસાલામાં લગભગ 2 ડઝન પણ દાબેલી ભરાઈ જાય એમ છે. તો આપણે આવી રીતના ચટણી, મસાલો, સિંગદાણા બધું ભરીને 2 દાબેલી તૈયાર થઈ ગઈ છે. આવી રીતના આપણે બીજી દાબેલી પણ ભરી દીધી છે. આની ઉપર જામ પણ લગાડી શકો. હવે આપણે એક જામવાળી દાબેલી બનાવશું. અને અમારા રેસિપીના વિડીયો જો તમને સારા લાગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અમારે સબસ્ક્રાઈબરની જરૂર છે. અને આવા જ આપણે રેસિપીના વિડીયો બનાવશું. આપણે ગાંઠિયા ભજીયાના તો નંબર 1 કારીગર છે. આપણે અમદાવાદમાં ગાંઠિયા ભજીયાનું કામ કરીએ છીએ અને આપણે ઓર્ડર પણ લઈએ છીએ ગાંઠિયા ભજીયાના. બધાય શાક સબ્જી કેટરસ પણ ચલાવીએ છીએ. તો આવી રીતના તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી રીતના તમને વિડીયો બહુ ઘણાય જોવા મળશે. આપણે ઘણી જાતના વિડીયો બનાવવાના છે આપણે. હવે આપણે જામ લગાડી દઈએ છીએ. અમારે ઉર્વિસાબેનને જામવાળી દાબેલી બહુ ભાવે છે, તો એના માટે સ્પેશિયલ જામવાળી દાબેલી બનાવી છે આપણે. અને દાબેલીમાં જામ નાખેલો હોય તો દાબેલીનો સ્વાદ બમણો થઈ જાય છે. એટલે આપણે જામવાળી દાબેલી ભરી દીધી છે. આવી રીતના બધી દાબેલી ભરી અને આપણે આને બટરમાં ફૂલ શેકી નાખશું. આપણે આ 12 પાઉને દાબેલી બનાવી લીધી છે. હવે આપણે આને શેકી લઈએ બટરમાં. ચાલો તવી ગરમ થઈ ગઈ છે. એમાં આપણે બટર નાખીએ. તો બટર ગરમ થઈ જાય એટલે આપણે દાબેલીને શેકી નાખીએ 2-3 મિનિટ. બટર વધારે હોય તો દાબેલીનો સ્વાદ સારો આવે છે, એટલે આપણે વધારે પડતું બટર નાખી અને આ ઢોસાની તવીમાં શેકી નાખશું. આમાં 5-5 દાબેલી શેકાઈ જાય. આવી રીતના ફરતું બટર સોપડી અને ચારે બાજુ દાબેલી ગરમ કરી દેવાની. આવી રીતના ગરમ લોઢીમાં ઘસી નાખશો એટલે દાબેલી પેક થઈ જાય સરસ. અને બહાર મસાલો પણ નહીં નીકળે. અને ગરમ બટર સોટી જાય એટલે સરસ દાબેલી શેકાઈ જાય. જો બટર ગરમ હોય તો ચમચીની મદદથી પણ તમે દાબેલીને ફેરવી શકો. નાનો મોટો ચમચો લઈ લેવાનો અને તવીથાએથી પણ દાબેલીને ફેરવી અને શેકી નાખવાની. મીડિયમ ગેસ રાખવાનો, બહુ ફાસ્ટ નહીં રાખવાનો, નકર નીચેથી દાબેલી બળવા મળશે. એટલે હાવ ગેસ સ્લો કરી અને પછી બટરમાં દાબેલી શેકી નાખવાની આવી રીતના. તો આપણે ફરતું બટર દાબેલીને લગાવી
અને 2 મિનિટ ધીમા ગેસે ફેરવતી જવાની અને શેકી નાખવાની. દાબેલીને બરવા નહીં દેવાની, પાઉંને બરવા નહીં દેવાના, એમાં ગરમ કરી દેવાના. ધીમા ગેસ ઉપર તમે આવી રીતના ફેરવતા જાઓ ને એટલે સરસ દાબેલી શેકાઈ જાય. અને કાચી દાબેલી ખાવા કરતાં શેકેલી દાબેલી ખાવાની મજા આવે વધારે પડતી. તો મિત્રો આપણે શેકવામાં જેટલો ટાઈમ લાગે છે ફૂલ ટાઈમ બતાવીએ છીએ, અને કેવી રીતના દાબેલીને શેકીએ છીએ એ તમને ફૂલ બતાવીએ છીએ. 5-6 દાબેલી તમે ઢોસાની તવી ઉપર 2 મિનિટમાં આરામથી શેકી શકો અને સરસ શેકાઈ જાય છે. જે દુકાન જેવી લારીમાં મળે એવી રીતના શેકાઈ જાય છે. અને શુદ્ધ બધી વસ્તુ આપણે ઘરથી જે બટર, પાઉં, મસાલા, ચટણી બધું ફ્રેશ આપણે હાથે જ બનાવી દઈએ. દુકાનમાં અને લારીમાં તો બહુ પડતર ખરાબ વસ્તુ પણ ખવડાવી દે. એટલે આવી રીતના ક્યારેક દાબેલી ખાવાની ઈચ્છા થાય તો ઘરે પણ તમે બનાવી શકો, અને જે આનો સ્વાદ પણ એકદમ દુકાન લારી કરતાં મસ્ત આવે છે. તો આવી રીતના આપણે દાબેલી બધી શેકાઈ ગઈ છે મસ્ત ધીમા ગેસ ઉપર. આપણે બીજો રાઉન્ડ શેકી દઈએ અને બટર નાખી દઈએ છીએ. ફૂલ બટરમાં દાબેલી મસ્ત બને છે. આવી રીતે આપણે મૂકી દેવું. આવી રીતે બધી દાબેલીને ફરતી ફેરવતી જવાની અને બધી દાબેલીને આવી રીતે ગોઠવીને મૂકી દેવાની. તો બીજો રાઉન્ડ પણ આપણે શેકાઈ ગયો છે. આપણે બીજો રાઉન્ડ પણ પ્લેટમાં કાઢી લઈએ છીએ. અને હવે દાબેલીની ઉપર લીલા ધાણાનું કોટિંગ કરી દઈએ અને સેવનું કોટિંગ કરીને સિંગ તો આપણે દાબેલીની અંદર નાખી હતી, પણ દેખાવ માટે આપણે સિંગ પણ આપણે ઉપરથી 2 દાણા મૂકી દઈએ છીએ. અને આપણે આ દાબેલી ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ છે. દાબેલી બનાવતા 1 કલાક જેવો સમય લાગ્યો છે. જો તમને કટિંગ કરીને બતાવું, આવી રીતના અંદરથી પણ સરસ બની છે. ઉર્વિશાબેન ટેસ્ટ કરીને બતાવશે કેવી બની. તો મિત્રો, દાબેલીનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું અગલા વિડીયોમાં. જ્યાં સુધી બાપા સીતારામ, જય માતાજી.